જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ઓનલાઈન અભ્યાસની અંદર આપણે આગળ વધીએ તો આજે આપણે વાત કરવાની છે વિભાગ બીજાના ચોથા પાઠની, એટલે કે સભ્યપદની. આની પહેલાંના લેક્ચરમાં આપણે ત્રીજા પાઠની વાત કરેલી હતી અને ત્રીજો પાઠ પૂરો કરેલો, જેની અંદર આપણે જોયેલું કે ડિબેન્ચર જે કંપનીની ઉછીની મૂડી કહેવાય એ કોને કહેવાય, ડિબેન્ચર જે છે એ કેવી રીતે બહાર પાડી શકાય, પછી કેટલા પ્રકારના ડિબેન્ચરો હોય, અને છેલ્લે આપણે જોયું હતું શેર અને ડિબેન્ચરનો તફાવત. આટલી વસ્તુ આપણે ગયા લેક્ચરમાં જોયેલી અને ડિબેન્ચરનો પાઠ પૂરો કરેલો. હવે આપણે આગળ વધીએ આજે. તો આજે આપણે જોવાનો છે પાઠ નંબર 4, સભ્યપદ. અત્યાર સુધી આપણે વાત કરેલી કે શેર કોને કહેવાય, ડિબેન્ચર કોને કહેવાય, શેર કેવી રીતે બહાર પડાય, ડિબેન્ચર કેવી રીતે બહાર પડાય, શેર ઉપર હપ્તો કેવી રીતે મંગાવાય, હપ્તો ન ભરીએ તો શું થાય, આવી બધી બાબતો આપણે જોયેલી. હવે જે બાબત આપણે જોવાની છે એ છે કે જો કોઈ વ્યક્તિ કંપનીમાં સભ્ય થવા માંગતો હોય તો શું જરૂરી છે, સભ્ય કોને કહેવાય, સભ્યપદ કેવી રીતે મેળવી શકાય, એની માહિતી આપણે મેળવવાની છે. અને કોણ કોણ વ્યક્તિ સભ્યપદ મેળવી શકે, કેવી રીતે મેળવી શકાય, સભ્યપદનો અંત કેવી રીતે આવે, આવી બધી બાબતો આપણે આ પાઠની અંદર જોવાની છે. તો શરૂઆત કરીએ આપણે પાઠની. તો શરૂઆતમાં જ આપણને કીધેલું છે કે કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવા માટે જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. જે આપણે અગાઉ પણ જોયું હતું કે કોઈ પણ કંપની જામીનગીરી બહાર પાડવા માંગતી હોય તો વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને વિજ્ઞાપન પત્રની મદદથી જાહેર જનતાને કંપનીમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપે છે. જેના અનુસંધાનમાં કંપનીઓમાં રોકાણ કરવા ઈચ્છતી વ્યક્તિઓ શેર ખરીદવા માટે અરજી કરે છે કે આપણે વિજ્ઞાપન પત્ર દ્વારા શેર બહાર પાડીશું તો જાહેર જનતા, જેમાંથી જે વ્યક્તિ આપણી કંપનીમાં રોકાણ કરવા માટે ઈચ્છુક હશે એ આપણી કંપનીમાં શેર ખરીદવા માટે અરજી કરશે. કંપની આવેલ અરજીઓ એકત્રિત કરી તેનું વર્ગીકરણ કરશે. કે કંપની શું કરશે, અરજી કરશે એટલે કે જેટલી અરજીઓ આવેલી હશે એ અરજીઓને ભેગી કરી અને એનું અલગ અલગ વર્ગોના આધારે વર્ગીકરણ કરશે કે ભાઈ છૂટક રોકાણકારો આટલા, ઊંચી નેટવર્થવાળા આટલા, સંસ્થાકીય આટલા, એમ અલગ અલગ રીતે વર્ગીકરણ કરશે. અને શેર ફાળવણી અંગેની નીતિ સંચાલક મંડળો શેર બજારના પ્રતિનિધિઓ સાથે પરામર્શ એટલે કે ચર્ચા વિચારણા કરીને નક્કી કરે છે. જો આપણને વસ્તુ સમજાવી જે આપણે પહેલા પાઠમાં શીખાતા કે સૌથી પહેલાં વિજ્ઞાપન પત્ર બહાર પાડો એટલે આપણને અરજીઓ આવે એટલે અરજીઓનું વર્ગીકરણ થાય અને અરજીઓનું વર્ગીકરણ કરી શેર વહેંચણી અંગેની નીતિ નક્કી કરી અને પછી શેર વહેંચણીનો આધાર નક્કી કરી અને શેર વહેંચણી કરવામાં આવે છે. શેર ફાળવણીનું કાર્ય પૂર્ણ થયા બાદ સભ્યપત્રકમાં નામ નોંધવામાં આવે છે અને આ રીતે તેઓ કંપનીના સભ્ય બને છે. તેઓ એટલે કોણ, કે જેનું નામ કંપનીના સભ્યપત્રકની અંદર લખવામાં આવે છે તેઓ કંપનીના સભ્ય બને છે. જો આપણને એક વાત પ્રાસ્તાવિક રીતે સમજાવી દીધી કે સભ્યપદ પ્રાપ્ત કરવું હોય તો એની એક રીત છે શેર ખરીદવાના, કે જે જાહેર ભરણું બહાર પાડવામાં આવે એની અંદર તમે અરજી કરો અને કંપનીની શેર ફાળવણીમાં જો તમને શેર ફાળવવામાં આવે તો તમારું નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે અને તમને સભ્યપદ મળે છે. અન્ય રીતે પણ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થઈ શકે છે. આ તો માત્ર એક રીત છે, આ સિવાય પણ તમે કંપનીના સભ્ય બની શકો છો અને કંપનીનું સભ્યપદ અન્ય રીતે પણ પ્રાપ્ત કરી શકો છો. સભ્ય થયા બાદ કંપની તરફથી કેટલાક અધિકારો પ્રાપ્ત થાય છે અને કેટલીક ફરજો પણ આપણે બજાવવાની હોય છે. આ આપણને પ્રાસ્તાવિક માહિતી આપી કે એક બેઝિક રીત કઈ સભ્યપદ મેળવવાની, તો એ શેર દ્વારા મેળવી શકાય કે તમે કંપનીના શેર ખરીદો અને કંપની જે છે એમાં શેર ફાળવણીમાં તમારું નામ આવે એટલે તમને શેર પ્રાપ્ત થાય છે અને સભ્યપત્રકની અંદર તમારું નામ નોંધી અને તમને સભ્યપદ મળે છે. પણ આ સિવાય પણ એવી અમુક રીતો છે કે જેની અંદર એ તમે પ્રોસેસમાંથી આગળ વધો તો એના દ્વારા તમે સભ્યપદ મેળવી શકો છો. તો હવે આ પ્રાસ્તાવિક માહિતી મેળવ્યા પછી આપણે આગળ વધીએ. તો હવે આપણે જોવાનું છે સભ્યપદનો અર્થ અને એની વ્યાખ્યા.
તો કે છે જો આ સભ્યપદના અર્થ અને એની વ્યાખ્યામાંથી આપણને અલગ અલગ રીતો જોવા મળશે કે કેટલી રીતે આપણે સભ્ય બની શકીએ. એની વ્યાખ્યામાં પણ આપેલું છે અને એના અર્થની અંદર પણ આપણને સમજાવેલું છે કે જો આ પ્રકારે તમે કાર્યવાહી કરશો, શેર ખરીદશો કે એટસેટ્રા જે કંઈ પણ, તો એના દ્વારા તમે સભ્યપદ મેળવી શકશો. જો કહે છે કે જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અથવા તો શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધેલ હોય તો કંપનીના સભ્ય ગણાય છે. જો આ પહેલા જ અર્થની લીટીમાં આપણને સમજાવી દીધું કે શેર દ્વારા એ સભ્યપત્રકમાં નામ ચડે અને લેખિત સંમતિ દ્વારા. માનો કે તમારી કંપની એવી છે કે જે શેર બહાર પાડતી નથી, તો આવા સંજોગોમાં જે વ્યક્તિ કંપનીનો સભ્ય થવા માંગતો હોય, સભ્યપદ મેળવવા માંગતો હોય, એને લેખિત સંમતિ આપવી પડે અને લેખિત સંમતિ દ્વારા સભ્યપત્રકમાં નામ નોંધાવવામાં આવે છે અને સભ્યપદ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં સભ્ય થવા માટે સભ્યની લેખિત સંમતિ અને તેનું નામ સભ્યપત્રકમાં હોવું જરૂરી છે. કે જેવું તમારું નામ લેખિત સંમતિ દ્વારા અથવા તો શેર અરજી દ્વારા કોઈ પણ બેમાંથી કોઈ પણ રીતે જો તમારું નામ સભ્યપત્રકની અંદર ચડવામાં આવશે તો તમને સભ્યપદ મળવાપાત્ર રહેશે. એની વ્યાખ્યા આપેલી છે આપણને કે કંપની ધારામાં જણાવ્યા મુજબ. હવે જો એક માર્કમાં પૂછે કે કંપની ધારા મુજબ સભ્યપદ એટલે શું, તો તમારે કંપની ધારાની વ્યાખ્યા લખવી પડે. તો કહે છે કે જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી સભ્ય થવા માટે સંમતિ આપી હોય અને જે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તે કંપનીનો સભ્ય ગણાય. હવે જો આની અંદર પણ આપણને બે વસ્તુ કીધી. એક તો આપણને જૂની કીધી કે લેખિત સંમતિ આપી હોય અને લેખિત સંમતિ દ્વારા સભ્યપત્રકમાં નામ ચડે તો સભ્ય બને. પણ બીજી એક બાબત આપણને આ વ્યાખ્યામાં જાણવા મળી કે આવેદનપત્રમાં સહી કરીને સભ્ય થવા સંમતિ આપી હોય તો જે વ્યક્તિ આવેદનપત્રની કલમમાં સહી કરે છે એ વ્યક્તિઓને પણ સભ્યપદ પ્રાપ્ત થાય છે. જ્યારે કંપનીની સ્થાપના થાય છે ત્યારે કંપનીના આવેદનપત્રની અંદર સ્થાપનાની કલમની અંદર જે વ્યક્તિઓ પોતે સહી કરે છે એ વ્યક્તિઓને આપમેળે સભ્યપદ પ્રાપ્ત થાય છે. આ કંપની ધારાની વ્યાખ્યા હતી, જેમાં આપણને એવું કીધું કે આવેદનપત્રમાં સહી કરી અથવા તો લેખિત સંમતિ આપી અને તમે સભ્યપદ મેળવી શકો છો. કંપની ધારા 2013માં જણાવ્યા મુજબ હવે બીજી નવી વ્યાખ્યા કહે છે કે કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાના શેર ડિપોઝિટરી પાસે પણ રાખી શકે છે. નવા કંપની ધારાની જે વ્યાખ્યા છે એની અંદર આપણને ખ્યાલ છે કે હવે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ફરજિયાત થઈ ગયું. શું કામ? કારણ કે હવે ડીમટીરિયલાઇઝેશન થઈ ગયું છે, એટલે શેર આપણી પાસે હોતા નથી. તો હવે શું કહે છે કે જે કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ છે એ પોતાના શેર ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે રાખે છે. આ શેર ધારકના નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલ હોવા છતાં ડિપોઝિટરીની નોંધમાં લાભાર્થી માલિક તરીકે દર્શાવેલ હોય તે પણ કંપનીનો સભ્ય ગણાય. હવે મિત્રો આ નવી વ્યાખ્યામાં આવું શું કામ આપ્યું જો? કારણ કે હવે જે શેર ફેરબદલી થાય છે એ શેર ફેરબદલીની અંદર કંપની કોઈ ભાગ ભજવતી નથી. હવે તમામ પ્રકારની શેર ફેરબદલી જે છે એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કોમ્પ્યુટરાઇઝ રીતે હાથ ધરવામાં આવે છે. હવે માનો કે મારી પાસે કંપનીના શેર છે તો હું સભ્ય છું, પણ હું આ મારા શેર વેચી દઉં છું, અન્ય વ્યક્તિને વેચી દઉં છું. તો હવે મારી પાસે શેર નથી, મારું નામ સભ્યપત્રકમાંથી નીકળી ગયું અને જે વ્યક્તિ મારા શેર ખરીદે છે એ વ્યક્તિ હવે એ શેરનો માલિક થયો. તો હવે સભ્યપદ કોને મળશે? એને. જે વ્યક્તિએ મારી પાસેથી શેર ખરીદેલા છે એને સભ્યપદ મળશે, પણ મારું સભ્યપદ સમાપ્ત થઈ ગયું છે. હવે કંપનીને તો રોજ રોજ આ શેર બજારની અંદર લેવેચ થતી હોય તો ખબર હોતી નથી કે કોણ અમારા સભ્ય છે અને કોણ નથી. તો કંપનીમાં એનું નામ ચડેલું ન હોય પણ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટની પાસે નોંધ હોય કે ભાઈ મારા શેર આ XYZ નામના વ્યક્તિએ ખરીદેલા છે, તો જે વ્યક્તિનું નામ લાભાર્થી તરીકે નોંધેલું હોય એને પણ સભ્યપદ પ્રાપ્ત થાય છે. શું કામ? કારણ કે એ વ્યક્તિએ શેર બજારમાંથી કંપનીના શેર ખરીદી અને સભ્યપદ પ્રાપ્ત કરવા માટે લાયકાત મેળવેલી છે. આ રીતે સભ્યપદ જે છે એક કંપનીની અંદર સભ્યપત્રકની અંદર નામ નોંધાવવાથી પ્રાપ્ત થઈ શકે છે. પછી એ લેખિત સંમતિ દ્વારા હોય તો એ ભલે, પછી એ આવેદનપત્રમાં સહી દ્વારા હોય તો એ ભલે, કે
શેર ફાળવણી દ્વારા હોય તો પણ ભલે, પણ આમાંથી કોઈ પણ રીતે જ્યારે આપણું નામ કંપનીના સભ્યપત્રકની અંદર ચડાવવામાં આવે અથવા તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે લાભાર્થી તરીકે નોંધવામાં આવે તો આપણને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થાય છે. આ આપણને માહિતી આપી સભ્યપદની અર્થ અને વ્યાખ્યાની. હવેનો જે મુદ્દો છે મિત્રો, સભ્ય અને શેર હોલ્ડર કે આ બે છે એ એક નથી, અલગ અલગ છે, પણ એ મુદ્દો અત્યારે આપણા કોર્સમાંથી કાઢી નાખવામાં આવેલો છે. કારણ કે આ બંને શબ્દ જે છે સભ્ય અને શેર હોલ્ડર આમ બંને એક જેવા લાગે, પણ હકીકતમાં સભ્ય અને શેર હોલ્ડર બંને અલગ અલગ છે. કારણ કે ઘણા બધા સંજોગોમાં એવું બની શકે કે વ્યક્તિ સભ્ય હોય પણ શેર હોલ્ડર ન હોય, અને ઘણી વખતે એવું બની શકે કે શેર હોલ્ડર હોય ને સભ્ય ન હોય. પણ એ મુદ્દા જે છે એ હાલ આપણા કોર્સમાંથી કાઢી નાખવામાં આવેલા છે. અને ત્યાર પછીનો જે તફાવત છે સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો, એ પણ આપણા કોર્સમાંથી કાઢી નાખવામાં આવેલો છે. તો મિત્રો સામાન્ય રીતે આપણે ટૂંકમાં વાત કરીએ કે સભ્ય અને શેર હોલ્ડર વચ્ચે આમ તફાવત શું છે, તો આમાં આપણને માહિતી આપેલી છે કે ક્યારેક એવું બને કે જો આવેદનપત્રમાં સહી કરી, તમે કંપનીના શેર ખરીદ્યા નથી, આવેદનપત્રમાં સહી કરીને સભ્યપદ લીધું, તો શેર હોલ્ડર નથી પણ સભ્ય છો. એવી જ રીતે માહિતી આપી છે કે બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય, શેર બહાર નથી પડતી તો શેર હોલ્ડર નથી પણ સભ્ય છો. આવી જ રીતે અહીંયા આપણને મુદ્દા આપેલા છે ટેક્સ્ટ બુકની અંદર કે જેની અંદર તમે સભ્ય હો પણ શેર હોલ્ડર ન હો, અને એવી જ રીતે શેર હોલ્ડર હો પણ સભ્ય ન હોય. એટલે કે સભ્ય અને શેર હોલ્ડર જે છે એ લાગે છે બંને એક સરખા શબ્દો, પણ બંને અલગ અલગ છે. અને એના તફાવતની વાત કરીએ તો તફાવતમાં પણ આપણને 3 મુદ્દા આપેલા છે કે પહેલા બેનો અર્થ આપેલો છે કે જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા કે શેર અરજી દ્વારા સભ્યપત્રકમાં નોંધ થયેલ હોય એ કંપનીના સભ્ય ગણાય, અને જે વ્યક્તિ કંપનીના શેર ધરાવતી હોય એને શેર હોલ્ડર કહેવાય. આ બે અલગ અલગ થઈ ગયા. પછી સહીની બાબતે બે અલગ પડે છે કે જે વ્યક્તિ આવેદનપત્રમાં સ્થાપનાની કલમમાં સહી કરે તો એ સભ્ય ગણાય, પણ આવેદનપત્રમાં શેર હોલ્ડરની સહીની જરૂર હોતી નથી. એટલે આ સહીની રીતે બે અલગ પડ્યા. અને છેલ્લે કાયદાકીય હસ્તાંતરણની વાત કરે છે કે કાયદેસરનો પ્રતિનિધિ શેર ફેરબદલીની પ્રક્રિયા દ્વારા તેનું નામ સભ્યપત્રકમાં નોંધાવે ત્યારે જ સભ્ય બને છે. કાયદેસરની ફેરબદલી થાય છે એની અંદર જ્યાં સુધીનું નામ ન ચડે ત્યાં સુધી સભ્ય ન બને, પણ જ્યારે એનું નામ ચડે પછી સભ્ય બને છે. અને શેર હોલ્ડરની અંદર જ્યારે પ્રતિનિધિના શેર એને મળી જાય એટલે એ શેર હોલ્ડર બની જાય છે, સભ્યપત્રકમાં નામ ન ચડ્યું હોય તો પણ. એટલે આવી રીતે સભ્ય અને શેર હોલ્ડર જે છે એ બંને એક સરખા લાગતા હોવા છતાં તફાવત જોવા મળે છે, જેના 3 મુદ્દા આપણને આપેલા છે. પણ હાલ અત્યારે આ ત્રણેય મુદ્દાઓને કે સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેના ભેદને આપણા કોર્સમાંથી કાઢી નાખવામાં આવેલા છે. એટલે હવે આપણે જોવાનો જે મુદ્દો થાય છે, જે 3 અને 4 માર્કની અંદર પૂછાઈ શકે એવો કહેવાય, એ છે સભ્યપદ કોણ મેળવી શકે. મોટે ભાગે આપણને ખ્યાલ હોય ભાઈ વ્યક્તિ તો મેળવી જ શકે, પણ આ સિવાય પણ કયા વ્યક્તિ, અન્ય કોણ સભ્યપદ મેળવી શકે એની વાત આપણે કરવાની છે. તો જોઈએ શું કહે છે કે કંપની એક કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. આ આપણને ખ્યાલ છે, 11માં જોઈ લીધું છે કે કંપની ધારા પ્રમાણે જ્યારે કંપની તમે નોંધણી કરાવો, એની સ્થાપના થાય એટલે એના માલિકથી એને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે, કૃત્રિમ. હવે કૃત્રિમ શું કામ? કારણ કે કંપની આપણી જેમ મોટી થતી ને આપણી જેમ વ્યક્તિત્વ ભોગવી શકતી નથી, એટલે એને વ્યક્તિથી અલગ કૃત્રિમ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે, જે કાયદા દ્વારા જીવંત વ્યક્તિ જેવા અધિકાર ભોગવે છે. કાયદાની દ્રષ્ટિએ સ્વતંત્ર અસ્તિત્વ તેમજ વ્યક્તિત્વ ધરાવનાર કોઈ પણ એકમ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. જો અહીંયા ટૂંકમાં આપણને ઘણું બધું સમજાવી દીધું કે જે એકમ કે જે વ્યક્તિ કાયદાકીય રીતે અલગ અસ્તિત્વ ધરાવતું હોય, પછી એ વ્યક્તિ હોય તો એ ભલે કે કંપની હોય તો એ ભલે, પણ પોતાનું અલગ અસ્તિત્વ હોય એ કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. આ અંગે કંપનીના નિયમન પત્રની જોગવાઈઓનું પાલન થવું જરૂરી છે.
કંપનીનું સભ્યપદ મેળવવા માટે નીચેની વ્યક્તિઓ કે સંસ્થાઓનો સમાવેશ કરી શકાય. હવે આપણને અહીંયા અલગ અલગ 8 બાબતો આપેલી છે કે આ 8 વ્યક્તિઓ કે સંસ્થા કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. તો એક પછી એક આપણે જોતા જોઈએ. તો પહેલું આવે છે જીવંત વ્યક્તિ. હવે મિત્રો, આપણને જીવંત વ્યક્તિ શબ્દ શું કામ વાપર્યો? કે જીવંત વ્યક્તિ જે છે મારા તમારા જેવા, એ કોઈ પણ વ્યક્તિ, અને એ પણ કેવા કે કરાર કરવા સક્ષમ હોય એવા વ્યક્તિઓ જે છે એ કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. અને જીવંત વ્યક્તિ શબ્દ શું કામ વાપર્યો? કારણ કે કંપની પણ એક પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે, એટલે અહીંયા આપણને જીવંત વ્યક્તિ એવો શબ્દનો ઉપયોગ કરેલો છે. જો કહે છે કે કંપનીનું સભ્યપદ એ વ્યક્તિ અને કંપની વચ્ચેના કરાર દ્વારા મળે છે. ભારતીય કરારના કાયદા મુજબ કરાર કરવા માટે સમર્થ એવી કોઈ પણ જીવંત વ્યક્તિ સભ્ય બની શકે છે. કેવી કીધી? ચોખવટ પાડી. કરાર કરવા સમર્થ હોય તેવી કોઈ પણ વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. જે વ્યક્તિ કરાર કરવા અસમર્થ છે તે વ્યક્તિ સભ્ય બની શકતી નથી. તો એવા કોણ વ્યક્તિ? આપણે વિચારી કરાર કરવા અસમર્થ કોણ હોય? તો અસ્થિર મગજનો, નાદાર કે સગીર. જો અહીંયા મૃત્યુ પામેલો ન આવે, મૃત્યુ પામેલો વ્યક્તિ તો હોતો જ નથી, તો કાંઈ કરાર કરવાનો પ્રશ્ન ઊભો થતો નથી. પણ સગીર, નાદાર અને અસ્થિર મગજની વ્યક્તિને કરાર કરવા સક્ષમ ગણવામાં આવતી નથી. જેથી આ 3 પ્રકારના વ્યક્તિઓ જે છે કે જે નાદાર થયેલા હોય, એટલે કે પૈસે ટકે જેને દેવાળું ફૂકેલું હોય, આપણી ભાષામાં કહીએ તો ઠનઠન ગોપાલ, કાંઈ હોય ને એવા. પછી અસ્થિર મગજના, એટલે માનસિક અસ્થિર હોય, ગાંડા જેવા હોય, એની માનસિક સ્થિતિ સારી ન હોય એવા. અને સગીર, એટલે કે 18 વર્ષથી નાની ઉંમરના. આ 3 વ્યક્તિઓ જે છે એને કરાર કરવા માટે સમર્થ ગણવામાં આવતા નથી. માટે આ 3 વ્યક્તિઓ જે છે એ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકતા નથી. પણ આ સિવાય કોઈ પણ જીવંત વ્યક્તિ કે જે કરાર કરવા માટે સમર્થ હોય એ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. ભારતીય કાયદા મુજબ કેટલાક સંજોગોમાં, જો આપણને હવે છેલ્લે પાછું એક અલગ લીટીમાં સમજાવે છે કે સગીરની બાબતમાં અપવાદ સ્વીકારવામાં આવ્યો હોવાથી કંપનીનો સભ્ય બની શકે છે. કે આપણે કીધું કે ભાઈ સગીર ન બની શકે, પણ અમુક સંજોગોમાં બની શકે. તો હવે કે મુખ્ય સંજોગ, તો માનો કે જે શેરધારક કંપનીનો છે એ મૃત્યુ પામે છે. હવે મૃત્યુ પામનાર વ્યક્તિનો વારસદાર સગીર હોય, તો આ સંજોગોમાં મૃત્યુ પામનાર વ્યક્તિનો વારસદાર સગીર હોવા છતાં ફરજિયાત ફેરબદલી દ્વારા એના નામે શેર ફેરબદલી થાય છે અને એને સભ્યપદ મળે છે. એટલા એક જ સંજોગ છે, અપવાદરૂપ સંજોગ, કે જેની અંદર સગીર વ્યક્તિ પણ સભ્યપદ મેળવી શકે છે. બાકી સામાન્ય સંજોગોની અંદર સગીર વ્યક્તિને સભ્યપદ પ્રાપ્ત થઈ શકતું નથી. આ આપણને માહિતી આપી પહેલી, કે જીવંત વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવી શકે. પણ કેવો જીવંત વ્યક્તિ? કરાર કરવા સમર્થ હોય એવો જીવંત વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. બીજું, પેઢીનો ભાગીદાર અથવા તો પેઢીના ભાગીદારો. જો શબ્દ શું વાપરો? ભાગીદારો. અહીંયા એવો શબ્દ ન વાપરો, ભાગીદારી પેઢી. શું કામ ન વાપરો? કારણ કે આપણને ખ્યાલ છે કે ભાગીદારી પેઢી છે એને કાયદા દ્વારા અલગ અસ્તિત્વ પ્રાપ્ત થતું નથી. પણ પેઢીનો કોઈ પણ ભાગીદાર વ્યક્તિગત રીતે કે સંયુક્ત રીતે કંપનીના શેરની અંદર રોકાણ કરી, કંપનીના શેર ખરીદી અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. જો કહે છે કે ભાગીદારી પેઢી કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ ન હોવાથી તે સભ્ય બની શકે નહીં, પરંતુ પેઢીના ભાગીદારો વ્યક્તિગત રીતે અથવા તો સંયુક્તપણે કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. હવે અહીંયા 1 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે ક્યારેક, કે ભાગીદારી પેઢી સભ્યપદ મેળવી શકે કેમ? આ ક્યારેક 1 માર્કમાં હોય છે, ક્યારેક 2 માર્કની અંદર હોય છે.
તો આની અંદર આપણે સ્પષ્ટતા કરવી પડે. જો પ્રશ્ન શું છે કે ભાગીદારી પેઢી સભ્યપદ મેળવી શકે, તો આમાં આપણે હા કે ના લખીને લખવું પડે. અને પછી પૂછે છે કેમ, તો આમાં આપણે સ્પષ્ટ સમજાવવું પડે કે ના, ભાગીદારી પેઢી સભ્યપદ મેળવી શકતી નથી. કારણ કે ભાગીદારી પેઢીને કાયદાની દ્રષ્ટિએ અલગ અસ્તિત્વ પ્રાપ્ત થતું ન હોવાથી એ કંપનીનું સભ્યપદ મેળવી શકતી નથી. પરંતુ કંપનીના ભાગીદારો સંયુક્ત રીતે અથવા તો વ્યક્તિગત રીતે કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. આ તો બીજું, એટલે કે કોણ મેળવી શકે? પેઢીના ભાગીદારો. ત્રીજું, હિન્દુ અવિભક્ત કુટુંબ. જો આનું અંગ્રેજી પણ પૂછાય છે કે HUF નું પૂરું નામ લખો, તો હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ હિન્દુ અવિભક્ત કુટુંબ છે એને પણ અલગ અસ્તિત્વ મળતું નથી, તો અહીંયા કેમ આ મુદ્દો આવ્યો? તો આમાં આપણને સમજાવે છે કે હિન્દુ અવિભક્ત કુટુંબમાં માત્ર કુટુંબનો કર્તા પોતાના કે સંયુક્ત નામે શેર ખરીદીને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. જો અહીંયા પણ કર્તાની વાત કરી, હિન્દુ અવિભક્ત કુટુંબની વાત નથી કરી. કારણ કે હિન્દુ અવિભક્ત કુટુંબ છે જે ધંધાનો એક પ્રકાર છે ભાગીદારી પેઢીની જેમ, તો એની અંદર પણ હિન્દુ અવિભક્ત કુટુંબને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થતું ન હોવાથી હિન્દુ અવિભક્ત કુટુંબ છે એ સભ્યપદ મેળવી શકતું નથી. પણ એનો કર્તા તો ખ્યાલ છે ને આપણને 11માં આવી ગયું કે હિન્દુ અવિભક્ત કુટુંબનો જે સૌથી વડો વ્યક્તિ હોય, સૌથી મોટી ઉંમરનો વ્યક્તિ હોય, એને કર્તા તરીકે ઓળખવામાં આવે છે. તો એ કર્તા જે છે એ પોતે વ્યક્તિગત રીતે કે સંયુક્ત રીતે કંપનીના શેરની અંદર રોકાણ કરી અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. આ ત્રીજી બાબત. ચોથું છે ટ્રસ્ટ. હવે મિત્રો, ટ્રસ્ટ જે છે ને એ જૂના કાયદા પ્રમાણે, કંપની ધારા પ્રમાણે અને નવા કંપની ધારા પ્રમાણે બંને અલગ છે. જે 56નો કંપની ધારો હતો એમાં ટ્રસ્ટને સભ્યપદ પ્રાપ્ત થતું નહોતું, પણ નવા કંપની ધારા પ્રમાણે હવે એને સભ્યપદ પ્રાપ્ત થાય છે. જો કહે છે કે નવા કંપની ધારા મુજબ કોઈ પણ ટ્રસ્ટ કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે છે અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. એટલે જ્યારે આ પ્રશ્ન 1 માર્કની અંદર પૂછાય કે ટ્રસ્ટ સભ્યપદ મેળવી શકે, ત્યારે તમારે સ્પષ્ટ કોઈ પણ ટ્રસ્ટ કંપનીના શેર ખરીદી અને સભ્યપદ મેળવી શકે છે. આવું શું કામ લખવું પડે? તો કે જે જૂનો કંપની ધારો હતો તેની અંદર ટ્રસ્ટને સભ્યપદ મેળવવામાં આવતું નહોતું, પણ ટ્રસ્ટી જે છે એ પોતે કંપનીના શેરની અંદર રોકાણ કરી અને સભ્યપદ પ્રાપ્ત કરી શકતા હતા, પણ ટ્રસ્ટ પ્રાપ્ત કરી શકતું ન હતું. પણ જે 2013નો નવો કંપની ધારો આવ્યો એની અંદર સુધારો કરી અને ટ્રસ્ટને પણ સભ્યપદ મેળવવા માટેની પરવાનગી મળી અને ટ્રસ્ટ પણ કોઈ પણ કંપનીના શેરની અંદર રોકાણ કરી અને સભ્યપદ મેળવી શકે એવો નવો કાયદો ઘડવામાં આવ્યો. આ આપણને બાબત કરી ચોથી, કે ટ્રસ્ટ પણ કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. પાંચમું છે વિદેશી વ્યક્તિ, ફોરેનર, કે અન્ય દેશની કોઈ પણ વ્યક્તિ ભારતીય કંપનીના શેર ધારણ કરી અને સભ્ય બની શકે છે. કેવી કોઈ મર્યાદા નથી કે વિદેશના વ્યક્તિઓ ભારતમાં રોકાણ કરી શકે નહીં. કોઈ પણ વ્યક્તિ જે છે, કોઈ પણ વિદેશી વ્યક્તિ જે છે એ ભારતીય કંપનીના શેર ખરીદી અને કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. પરંતુ હવે જો અહીંથી છે ને એ બહુ મહત્વની બાબત છે, કારણ કે 1 અને 2 માર્કનો આ પાઠનો થોડો વધારે મહત્વનો પ્રશ્ન આમાંથી નીકળે છે. આમાં એમ લખે છે કે વિદેશી વ્યક્તિનું સભ્યપદ ક્યારે સ્થગિત થાય. આ 1 અને 2 માર્કમાં પૂછાય છે પ્રશ્ન કે વિદેશી વ્યક્તિનું સભ્યપદ ક્યારે સ્થગિત થાય. તો જો કહે છે કે જ્યારે ભારતમાં યુદ્ધકાલીન પરિસ્થિતિ હોય અથવા તો કટોકટી જાહેર થયેલી હોય, કોઈ દેશની સાથે આપણે ઝઘડો થાય, કોઈ દેશની સાથે યુદ્ધ ફાટી નીકળે કે કોઈ દેશની સાથે આપણે કટોકટી જાહેર કરી,
ત્યારે તે વ્યક્તિ દુશ્મન દેશની હોય, એટલે કે જે વ્યક્તિએ આપણા ભારતીય કંપનીના શેરની અંદર રોકાણ કરેલું છે એ વ્યક્તિ દુશ્મન દેશની છે કે જેની સાથે આપણે યુદ્ધ જાહેર કરેલું છે, તો તેનું સભ્યપદ અને કંપની તરફથી મળતા હકો સ્થગિત એટલે કે રોકી દેવામાં આવે છે. જો એમ કીધું સભ્યપદ ગુમાવે છે એમ ન કીધું, પણ શું કીધું? સભ્યપદ સ્થગિત કરી દેવામાં આવે છે. ફરી પાછું એવી રીતે પ્રશ્ન પૂછાય છે કે વિદેશી વ્યક્તિનું સભ્યપદ ક્યારે સ્થગિત થાય? તો લખવાનું કે જ્યારે દેશમાં યુદ્ધકાલીન પરિસ્થિતિ હોય કે કટોકટી જાહેર કરવામાં આવેલી હોય અને શેર ખરીદનાર વ્યક્તિ દુશ્મન દેશનો હોય ત્યારે એનું સભ્યપદ અને એને મળતા હકો સ્થગિત કરી દેવામાં આવે છે. આવી રીતે વ્યવસ્થિત તમારે લખવું પડે. આ આપણને વાત કરી પાંચમા વ્યક્તિની કે વિદેશી વ્યક્તિ પણ કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. હવે આવે છે છઠ્ઠું, સંયુક્ત શેર ધરાવનાર. કે માનો કે ઘણી વખત એવું બને કે તમે એકલા જે છે એ કંપનીની અંદર રોકાણ કરવા ઈચ્છતા નથી, પણ તમે એવું ઈચ્છો કે 2 કે 3 મિત્રો ભેગા મળી અને કંપનીના શેર ખરીદો છો, તો તમે સંયુક્ત શેર ધરાવનાર ત્રણેય વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવો છો. જો કહે છે કે જ્યારે 2 કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત નામે કંપનીના શેર ખરીદે ત્યારે કંપનીના સભ્યપત્રકમાં સંયુક્ત નામ લખવામાં આવે છે. કંપનીના સભ્યપત્રકની અંદર ત્રણેયના ભેગા નામ લખવામાં આવે છે. જેમના નામ સભ્યપત્રકમાં દર્શાવેલ હોય તેમની વ્યક્તિગત કે સંયુક્ત જવાબદારી ઉદ્ભવે છે. એટલે કે સંયુક્ત રીતે શેર ધરાવનાર વ્યક્તિઓ જે છે એમની સંયુક્ત રીતે જવાબદારી ઉદ્ભવે છે. પછી હપ્તો ભરવાની હોય, માહિતી મેળવવાની કે આપવાની હોય, તો જે સંયુક્ત વ્યક્તિઓ છે એ બધાની જવાબદારી ઉદ્ભવે છે કે કંપની પ્રત્યે જવાબદાર બને છે. વહીવટી સરળતા ખાતર હવે જો આપણી જાણકારી માટે છે કે માનો કે આપણે 3 વ્યક્તિઓ છીએ, 3 વ્યક્તિઓ ભેગા મળીને શેર ખરીદી, તો કંપનીની મીટિંગની માહિતી, અન્ય કોઈ ડિવિડન્ડના ચેક ત્રણેયને મોકલવાના, કારણ કે ત્રણેયને તો મળતા નથી, એકને જ મળે, કારણ કે ત્રણેય ભેગા શેર લીધા છે. તો હવે શું કરવાનું? કોની સાથે પત્ર વ્યવહાર કરવાનો? તો એની માહિતી આપણને સ્પષ્ટ આપે છે કે વહીવટી સરળતા ખાતર જેનું નામ પ્રથમ હોય, માનો કે 3 વ્યક્તિઓએ શેર ખરીદા છે અને એ 3માંથી જેનું નામ પહેલું લખવામાં આવેલું છે, કોનું પહેલું લખવું એવી સ્પષ્ટતા નથી, પણ ગમે તેનું નામ, જે કોઈ પણ વ્યક્તિનું નામ પ્રથમ દર્શાવેલ હોય તેના નામે કંપની પત્ર વ્યવહાર કરે છે. નોટિસ, ડિવિડન્ડ વોરંટ, પરિપત્ર, દસ્તાવેજ, શેર પ્રમાણપત્ર, આ બધી વસ્તુ જે પ્રથમ વ્યક્તિ છે જેનું નામ પ્રથમ દર્શાવેલું છે એના સરનામે જ મોકલવામાં આવે છે. આ આપણને વાત કરી છઠ્ઠી, સંયુક્ત શેર ધરાવનારની. પછી આવે છે 7મું, એટલે કે કંપની. હવે મિત્રો કંપની જે છે એને પણ કાયદાકીય અલગ અસ્તિત્વ પ્રાપ્ત થયેલું છે. તો કંપની પણ સભ્ય બની શકે. એટલે જો સમજાવે છે કે કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી અલગ અને સ્વતંત્ર કૃત્રિમ વ્યક્તિ હોવાથી સભ્યપદ મેળવી શકે છે. કંપની પોતાના નિયમન પત્ર અનુસાર બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે છે જેમાં નીચેની જોગવાઈઓનું પાલન કરવું પડે. હવે જો અમુક જોગવાઈઓ આપેલી છે કે જે જોગવાઈઓનું પાલન કરી અને કોઈ પણ કંપની અન્ય કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. તો પહેલું જોગવાઈ નંબર 1 કે કંપની પોતાના નિયમન પત્રના અનુસંધાનમાં જ અન્ય કંપનીનું સભ્યપદ મેળવી શકે. એટલે કે જે કંપની અન્ય કંપનીનું સભ્યપદ મેળવવા માંગતી હોય એને પોતાના નિયમન પત્રની અંદર જોગવાઈ કરેલી હોવી જરૂરી છે. અને બીજું, ગૌણ કંપની તેના શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે. હવે પ્રશ્ન આવે ગૌણ અને શાસક, તો આપણે ટૂંકમાં સમજીએ. એ અને બી આ 2 કંપનીઓ છે, એમાંથી બી કંપનીનો વહીવટ જે છે એ નબળો ચાલે છે, તો એ કંપની જે છે એ બી કંપનીને ખરીદી લે છે. એ કંપની બી કંપનીને ખરીદી લે છે.
આવા સંજોગોમાં જે ખરીદનાર છે એટલે કે એ શાસક બને અને જે કંપનીનો હક ગયો છે એટલે કે બી આ ગૌણ બને છે. અને આ ગૌણ અને શાસકનો સંબંધ ઉદ્ભવે ત્યારે ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકતી નથી. પણ એમાં પણ આપણને અમુક અપવાદો આપેલા છે કે જો આવા સંજોગો હોય તો ગૌણ કંપની હોવા છતાં શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. એવા શું સંજોગો છે જો આપેલા છે? નંબર 1 કે શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થાય અને ગૌણ કંપની કાયદેસરના પ્રતિનિધિ તરીકે હોય તો શેર ધારણ કરી શકે. કે માનો કે શાસક કંપની જે છે એનો કોઈ પણ શેરધારક મૃત્યુ પામે છે અને એ પોતાના વારસદાર તરીકે આ ગૌણ કંપનીનું નામ દર્શાવીને ગયેલો હોય તો ગૌણ કંપની હોવા છતાં કાયદેસર ફેરબદલી દ્વારા શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. અપવાદ નંબર 2, ગૌણ કંપની કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય અને આવા ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ ન હોય ત્યારે. જો આ સ્પષ્ટતા કરે છે કે જ્યારે ગૌણ કંપનીએ શાસકનું સભ્યપદ મેળવવું હોય તો એ અન્ય ટ્રસ્ટમાં ટ્રસ્ટ તરીકે નામ ધરાવતી હોય પણ જે કંપની એની મેઇન કંપની છે, શાસક કંપની છે, એમાં અન્ય એનું કોઈ હિત હોવું જોઈએ નહીં, અન્ય નાણાકીય હિત છુપાયેલું હોવું જોઈએ નહીં, તો જ એ સભ્યપદ મેળવી શકે. અને ત્રીજો અપવાદ છે કે આ કાયદાના અમલ પહેલા કોઈ ગૌણ કંપની એટલે કે એ કંપનીએ બી કંપનીને ખરીદી અને એને ગૌણ બનાવી એ પહેલેથી જ જો શાસક કંપનીનું સભ્યપદ મેળવ્યું હોય તો પણ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. આ 3 અપવાદરૂપ સંજોગોની અંદર ગૌણ કંપની હોવા છતાં શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. અને છેલ્લું આપેલું છે આપણને અન્ય સંસ્થાઓ. 8મા મુદ્દાની અંદર આપેલું છે અન્ય સંસ્થાઓ કે સરકારી સહકારી કાયદા મુજબ નોંધાયેલી સહકારી મંડળીઓ કે અન્ય કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થાઓ પોતાના બંધારણની જોગવાઈ અનુસાર કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે છે. એટલે કે એવી કોઈ પણ સંસ્થા કે જે કાયદા પ્રમાણે નોંધાયેલી હોય અને પોતાના બંધારણમાં એને નોંધ કરેલી હોય આવી કોઈ પણ સંસ્થા કંપનીના શેર ખરીદી અને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. આ આપણને માહિતી આપી કે કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે. એની અંદર આપણને 8 વ્યક્તિ કે સંસ્થા કીધું, જેમાં પહેલું કીધું જીવંત વ્યક્તિ, કરાર કરવા સંમત હોય, કરાર કરવા સક્ષમ હોય એવી કોઈ પણ જીવંત વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. જેમાં 3 નહોતા મેળવી શકતા, સગીર, નાદાર અને અસ્થિર મગજમાં. બીજું કીધું પેઢીના ભાગીદારો કે ભાગીદારી પેઢી છે એને અલગ અસ્તિત્વ મળતું નથી એટલે સભ્યપદ મેળવી શકે નહીં, પણ પેઢીના ભાગીદારો છે એ વ્યક્તિગત કે સંયુક્ત રીતે કંપનીનું સભ્યપદ મેળવી શકે. ત્રીજું કીધું હિન્દુ અવિભક્ત કુટુંબ કે હિન્દુ અવિભક્ત કુટુંબ નહીં પણ એના વડા જે છે એ કંપનીમાં સભ્યપદ મેળવી શકે. ચોથું કીધું ટ્રસ્ટ કે ટ્રસ્ટ જે છે એ નવા કંપની ધારા અનુસાર કંપનીના શેરમાં રોકાણ કરી અને સભ્યપદ મેળવી શકે છે. પાંચમું કીધું વિદેશી વ્યક્તિ કે વિદેશી વ્યક્તિ છે એ ભારતની કંપનીના શેર ખરીદી અને સભ્ય બની શકે, પણ જ્યારે યુદ્ધકાલીન પરિસ્થિતિ હોય કે કટોકટી જાહેર કરેલી હોય ત્યારે એ વ્યક્તિ જો દુશ્મન દેશનું હોય તો એનું સભ્યપદ સ્થગિત થઈ જાય. પછી કીધું સંયુક્ત શેર ધરાવનાર કે જો તમે સંયુક્ત રીતે શેર ખરીદેલા હોય તો બધા વ્યક્તિના સંયુક્ત નામ લખાય છે અને બધાને સભ્યપદ મળે છે, પણ કંપની પોતાની સરળતા માટે જેનું નામ પ્રથમ દર્શાવેલું હોય એને એના સરનામે જ તમામ પ્રકારનો પત્ર વ્યવહાર કરે છે. પછી કીધું કંપની કે કંપની જે છે એ અન્ય કંપનીના શેર ખરીદી શકે જેમાં અમુક જોગવાઈઓનું પાલન કરવું પડે. અને છેલ્લે કીધું અન્ય સંસ્થાઓ કે જે સહકારી મંડળીનો કાયદો અથવા તો અન્ય કોઈ પણ કાયદા હેઠળ નોંધાયેલી હોય અને પોતાના બંધારણની અંદર એને જોગવાઈ કરેલી હોય તો કોઈ પણ સંસ્થા જે છે એ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. આ આપણે માહિતી મેળવી સભ્યપદની અને સભ્યપદ કોણ મેળવી શકે એની. હવે આપણે જે માહિતી મેળવવાની છે એ છે 2 કે
કે સભ્યપદ કેવી રીતે મેળવી શકાય અને સભ્યપદનો અંત જે છે એ કેવી રીતે આવે. પણ એની પહેલા આજના હોમવર્કની આપણે વાત કરી લઈએ કે આજનું હોમવર્ક જે છે એ સભ્યપદ કોણ મેળવી શકે એ એક વખત ઝીણવટપૂર્વક વાંચી લેવું. હવે જે આપણે શરૂઆત કરવાની છે સભ્યપદ મેળવવાની રીતો અને સભ્યપદનો અંત, એ આપણે જોશું આવતા લેક્ચરની અંદર. અત્યારે આપણે અહીંયા આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.